એમાં 20%નો ગ્રોથ થયો છે, એટલે 20% ગ્રોથ વધ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખબર નહીં શું કરે છે એ એમને જ ખબર હશે, કારણ કે ક્યારે શું ડિસિઝન લે, ક્યારે પલટી મારે એ ખબર નથી પડતી. તાજેતરની અંદર પુતિન અને ટ્રમ્પની અલાસ્કામાં જે બેઠક થઈ એમાં પુતિને ટ્રમ્પની એક મોટી પોલ ખોલી નાખી અને એમ કીધું કે અમેરિકાનો જે રશિયા સાથેનો બિઝનેસ છે એ ટ્રમ્પના કાર્યકાળની અંદર વધ્યો છે. તો આના વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પુતિન અને ટ્રમ્પ વચ્ચે અલાસ્કામાં 15 ઓગસ્ટના દિવસે એક બેઠક થઈ અને આ બેઠકની અંદર બે મુદ્દા હતા. એક યુક્રેન રશિયા યુદ્ધ અને બીજું ટ્રેડને લગતો મુદ્દો. હવે યુક્રેન રશિયા યુદ્ધ વિશે શું ડિસિઝન આવ્યું છે એ વિશે ખબર નથી પડી, પરંતુ ટ્રેડ વિશે જ્યારે પુતિને ખુલાસો કર્યો કે જાન્યુઆરી 2025 એટલે કે ટ્રમ્પના કાર્યકાળથી માંડીને અત્યાર સુધીમાં અમેરિકા અને રશિયા વચ્ચેનો જે ટ્રેડ છે એમાં 20%નો ગ્રોથ થયો છે, એટલે 20% ગ્રોથ વધ્યો છે. તો નવાઈ એ વાતની લાગે છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને એવું કહીને ટેરિફ નાખ કરે છે કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે અને રશિયાને આર્થિક રીતે મદદ કરે છે, એના માટે થઈને ભારત ઉપર દંડા ઝીક્યા કરે છે અને પોતે ખાનગીની અંદર 20% રશિયાની સાથે વેપાર વધી ગયો છે. મતલબમાં ટ્રમ્પ ચૂપચાપ રશિયા સાથે ધંધો કરે અને આ તો આ વાતની ખબર ત્યારે પડી કે જ્યારે પુતિને પોલ ખુલ્લી પાડી. હવે ટ્રમ્પ અને પુતિન વચ્ચે જે ડીલ થઈ એમાં ભારતને શું ફાયદો અને શું નુકસાન થાય એના વિશે વાત કરીએ તો પહેલાં નુકસાન જોઈ લઈએ કે શું નુકસાન થઈ શકે. તો ઓલરેડી ટ્રમ્પે 25% ટેરિફ ભારત ઉપર નાખી દીધો છે અને એનો અમલ 7 ઓગસ્ટથી થઈ જ ગયો છે. એટલે નિકાસના જે ઉદ્યોગો છે ભારતના એને ભવિષ્યની અંદર મોટો ફટકો પડવાનો છે, કારણ કે જેટલા એક્સપોર્ટ બેઝ બિઝનેસ છે જેમ કે જેમ એન્ડ જ્વેલરી છે, ટેક્સટાઇલ છે, ચામડું છે, ફાર્મા છે, ઓટોમોબાઈલ છે, આ બધી ઇન્ડસ્ટ્રીઝની એક્સપોર્ટ ઉપર બહુ મોટો ફટકો પડવાનો છે. બીજું કે આ બધાને કારણે ભારતનો જે જીડીપી ગ્રોથ છે એમાં ઘટાડો આવી શકે અને ભારતના જે મેક ઇન ઇન્ડિયાના જે મહત્ત્વના પ્રોજેક્ટો છે એમાં મોટું નુકસાન થવાની શક્યતા છે. બીજું કે ટ્રમ્પે ભારતની નીતિને કડક અને આપત્તિજનક ગણાવી છે, જેને કારણે ભારતની ઇમેજ દુનિયાભરમાં બગડી શકે એમ છે. જો ભારતે દબાણમાં આવીને ઓઇલની આયાત ઘટાડવી પડશે તો પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે અને ગુજરાત સહિત ભારત દેશની અંદર ગ્રાહકો પર મોટી અસર આવી શકે, કારણ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ એવી છે કે જે બધી જ જગ્યાએ એની અસર થાય છે, ટ્રાન્સપોર્ટથી માંડીને પ્રોડક્શનથી માંડીને બધી જ જગ્યાએ. એટલે જો ભારતે અમેરિકાના દબાણમાં આવીને રશિયાથી આયાત ઘટાડવી પડશે તો આ એક મોટું નુકસાન થઈ શકે. ફાયદાની વાત કરીએ તો આ ટ્રમ્પ અને પુતિન સાથેની ડીલમાં એક વાત એ સામે આવી કે ભારતના રશિયા સાથેના સંબંધો છે એ વધારે મજબૂત થઈ શકે એમ છે, અને કારણ કે રશિયા એ ભારતનો સૌથી મોટો ઓઇલ અને હથિયારોનો સપ્લાયર છે. બીજું કે આ ડીલને કારણે એક શક્યતા એ ઊભી થઈ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે બીજો વધારાનો 25% ટેરિફ નાખ્યો છે જે 27 ઓગસ્ટથી અમલમાં આવવાનો છે એ નિર્ણય કદાચ મોકૂફ રહી શકે એવું અત્યારે આ ટ્રમ્પ અને પુતિનની ડીલ પરથી ઘણા બધા લોકો માની રહ્યા છે. બીજો એક ફાયદો એ થાય કે જો યુક્રેન અને રશિયાના યુદ્ધનો કોઈ રીતના જો ઉકેલ આવી જાય અને તો અમેરિકા રશિયા ઉપરથી જે પ્રતિબંધો છે એ હટાવી દે તો એમાં ભારતને મોટો ફાયદો થઈ શકે, કારણ કે ઓઇલ અને હથિયાર એ ભારત રશિયા પાસેથી મોટા પાયે ખરીદે છે.
તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.